એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો હું પણ ઠીકઠાક છું. અને આજકાલ છે ને દિવસો ખરાબ ચાલે છે. તો મિતિક્ષા બીમાર થઈ છે, વોમિટ થાય તો એને હોસ્પિટલ લાવ્યા છે. ના મૂકેલી ઓય ગુડુ આમાં હે આસ્તા. તો મસ્ત મસ્ત છોડ રોપ્યા છે અહીંયા. તો ચાલો મિતિક્ષાનો નંબર આવી ગયો તો એને હું લઈ જાઉં, પછી મળીએ આપણે. તો મિતિક્ષાને છે ને દવા પીવડાવે છે. હું બહાર આવી ગઈ છું. તો મારી પણ તબિયત સારી નહીં લાગતી, પણ એકલી આવતી નથી એટલે પછી હું આવી. અને એટલું મસ્ત અહીંયા વાતાવરણ છે ને, મસ્ત મસ્ત પ્લાન્ટ્સ રોપ્યા છે. જો બેટા ધીરે ધીરે આવ, ધીરે ધીરે આવ. સારી છે હા. તો આ એક હોસ્પિટલ મને બહુ ગમી, મસ્ત મસ્ત છે ને ફૂલ ઝાડ રોપ્યા છે, એટલા મસ્ત મસ્ત જો બધા. કે લાગી કડવી લાગી જાસ્ત. હા આવી ગયો છે. માથું ખતરનાક હે. તું પીતી જ નહીં, એમને એમ ફેંકવાનું આવે છે. આ સાઈડ હું મસ્ત છે, બતાવું. મસ્ત મસ્ત છે. પારિજાતનો વેલો, આનો વેલો જ થતો હશે લાગે તો. લગભગ પારિજાત જ છે, મને ખબર નહીં નક્કી, પણ પારિજાતનું છે એવું લાગે. તો આજે છે ને હું નાયા વગર આવી છું. નાવાની એનર્જી નથી, કેમ કે ગઈકાલે હોસ્પિટલ ગયા હતા વડોદરા, તો એ પણ ધક્કો ખાઈને આવ્યા. તારીખ પર તારીખ આપે છે. ખબર નહીં શું લખ્યું છે નસીબમાં, કંઈ ખબર નહીં પડતી. તારીખ પર તારીખ કંઈ ખબર નહીં પડતી. તો હવે પાછું જવાનું આવશે. તો ગઈકાલનો બ્લોગ પણ મેં નહીં કર્યો, કેમ કે છે ને આવતા 11 વાગી ગયા હતા. અને આવીને થાકી ગયા હતા. અને આવીને થોડી વાર ઊંઘી રહી. જમવાનું તો હોટલમાં જમી આવ્યા હતા, અને ઊંઘી રહી હતી. એટલામાં પછી આસ્તા જ આવી ગઈ. પછી 2 વાગ્યાથી આને ઉલટી ચાલુ થઈ ગઈ હતી સવાર સુધી. એટલે પછી આજે ખતરનાક માથું દુખે. ચાલો આમથી ઉતર. તો ચાલો હવે અહીંથી જઈએ પિંકી બેનના ઘરે. તો જાડું ઘરે જવું છે નાહવા માટે. તો એ ગામ જશે, કપડાં ચેન્જ કરી આવશે નાહીને. અને કેટલી વાર તો હું પિંકી બેનના ઘરે બેસતી થઈશ. ક્યાં જઈએ હવે આસ્તા? ક્યાં જઈએ હવે? રૂમ પણ ક્યાં? હા ક્યાં જઈએ? પિંકી પિયા. હા પિંકી પિયા બીમાર છે. પિંકી પિયાને જોવા જઈએ. શું આપશે પિંકી પિયા? શું આપશે આસ્તાને? मला पैसा 110 मम्मी आवाज़ की 110 अरे गाड़ी તો ગાઈસ બપોર પછીના 4 વાગી ગયા છે, અને ઊંઘી ગયા હતા બરાબરના. તો પિંકી બેને સરસર બનાવી હતી, તે ખાઈને ઊંઘી ગયા હતા. પિંકી બેન તો અત્યારે ગયા પરેડમાં. પરેડ છે એમની, અને નાનું આવ્યો છે. તો ચાલો હવે મોડું ધોઈ નાખું, ચા બનાવી દઈએ. તો આસ્તા મારી વચ્ચે ઊંઘે છે, અને આ લોકોની મસ્તી ચાલે. ચા પીવાના ને? ચા
ખસલી પગ તૂટી જાય. અવાજ ના કરો તો ચાલો ચાલુ નહીં ગયો. મેં તો ઊંઘવા દેલી એલીને નાસ્તાનો ઊંઘવા દો. ના ચા બનાવું છું દૂધમાં. એટલે ઊંઘી ગઈ તેમ છતાં હજુ ઊંઘ જ આવે ને. તો જાણો છે ગામથી હજુ આવ્યા જ નહીં. શેરી ફિટ કરવા આવ્યા છે. લોખંડની જે શેરી બનાવવા મૂકી હતી ને તે આજે બને છે. તો હવે ઝાડુ આવે પછી જઈએ ઘરે. તો ગાઈસ ચા મારી બની ગઈ છે. અને જો મારી જગ્યા આવી જ હોય ચા પીવાની. કાં તો બાલ્કની હોય કાં તો બારી હોય. તો બાલ્કનીમાં તો નાનું ને મીઠું રમે છે એટલે મેં કીધું અહીંયા બેસીને શાંતિથી પીવું. અને બહુ મોટું છે ને ઉમરાનું ઝાડ છે. તમને બતાવું ને. જો આ ઉમરો છે ને ચોથે માળ લગીનો છે. પણ પૂજા કરે ને એટલે કાકા છે તે કાપવા નહીં દેતા. જો એના ફળ પણ આવ્યા છે. અહીં ઘરમાં સુધી ડાળકી આવી જાય પણ પિંકી બેને છે ને કાપી નાખી છે. હાથથી પકડાય ને એ રીતે. તો જેટલી હાથમાં આવી હશે ને બારી નજીક તેટલી તોડ નાખી છે ડાળકી. તો એક છે પોલીસવાળા કાકા તે નથી કાપવા દેતા એટલે આટલો મોટો થઈ ગયો છે. ચાલ્યા હવે પાછા અમારા પિયર. અને આસ્તા મારી થેલી લઈને બેઠી છે. તો આસ્તાને હવે હું જઈ રહી છે. આ બાજુ એક સુઈ ગઈ. હવે આની વારી છે. અહીંથી જઈએ. પપ્પા કેનાલેથી લઈ જાય. હા રસ્તો કેવો હશે. જો હનુમાન દાદાનું મંદિર છે. જય શ્રી રામ. કેવું કરવાનું? જય શ્રી રામ. ખતરનાક રસ્તો છે કેનાલનો. તને બતાવું. જો કેનાલમાં છે ને અત્યારે પાણી નહીં. એ તો વરસાદનું થોડું થોડું પાણી. તને જો મોઢામાં વાગી ગયું ને તો રડી. ઊંટ પર બેઠા હતા. હા થોડા કઈ ઊંટ પર બેઠા હોય ને એવું લાગે. તને કેવું લાગે? એવું લાગે. કેવું લાગે? અમને ઊંટ કે ઉતારતા તો કેવું લાગતું હતું મમ્મા? બીજું બી આવી. એક વસ્તુ કે ને બીજું બી આવ્યું. એ બીજું બી આવ્યું. આ કેનાલમાં કેટલું બધું બધું ફરી જવું પડે. કેનાલમાં આવ્યો. પણ બીક બહુ લાગી. બીક ના લાગી ગયા. કેનાલ તો તું